સુરત એસજીએસટી પર ગંભીર આરોપ. એસજીએસટી જીએસટીના કામ કરવા માટે લાંચની ભીખ માંગે છે. કેટલાય સમયથી એસજીએસટી હેરાન પરેશાન કરતા હોવાના સીએ એસોસિએશનનો આરોપ છે. ઘટનાને લઈને સીએ એસોસિએશન દ્વારા કમિશનર એસજીએસટી નાણામંત્રી ગુજરાત રાજ્ય સીબીએસઆઈ ચેરમેનને પત્ર લખવામાં આવ્યો છે. સુરત એસજીએસટી પર ગંભીર આરોપ લગાયો છે. એસજીએસટી જીએસટીના કામો કરવા માટે લાંચ અને ભીખ માંગે છે. કેટલાક સમયથી એસજીએસટી હેરાન પરેશાન કરતો હોવાનો સીએ એસોસિએશનનો આરોપ છે. આ ઘટનાને લઈને સીએ એસોસિએશન દ્વારા કમિશનર એસજીએસટી નાણામંત્રી ગુજરાત રાજ્ય સીબીએસઆઈ ચેરમેનને પત્ર લખવામાં આવ્યો છે. અગાઉ પણ સીએ એસોસિએશન દ્વારા પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ હાર્દિક કાકડિયા છે. હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. સીએ એસોસિએશન સુરતનો હું પ્રમુખ છું. સર, આપણે પત્ર લખ્યા છે, કઈ પ્રકારનો? અમે જાન્યુઆરીમાં જે પત્ર લખ્યો હતો એના સંદર્ભમાં કોઈ એક્શન લેવાનું નહીં, એના કારણે અમે અત્યારે એક ફોલોઅપ લેટર લખ્યો છે અને અગાઉ પણ જેને લખ્યો હતો એમને જ ફરીથી રિમાઇન્ડ કરાવ્યું છે. અમે સ્ટેટ કમિશનર એસજીએસટીને પણ લેટર લખ્યો છે. પહેલા એ લેટર એમને લખ્યો, સાથે અમે એની કોપી નકલ રવાના કરી છે આપણે નાણામંત્રી ગુજરાત રાજ્ય કનુભાઈ દેસાઈશ્રીને. એના ઉપરાંત સીબીઆઈસી ના ચેરમેન જે છે એમને પણ લેટર ગયો છે. લેટરમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? લેટરમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે આ અધિકારીઓ છે એ રજીસ્ટ્રેશન જેવા સ્ટાર્ટિંગના પોઈન્ટે લોકોની કનડગત કરી અને રજીસ્ટ્રેશન જેવી વસ્તુઓ, રિફંડ જેવી વસ્તુઓ, એસેસમેન્ટ અને અપીલ જેવી વસ્તુઓમાં હેરાનગતિ ઊભી કરી રહ્યા છે. રજીસ્ટ્રેશનની અંદર 2,000 થી 3,000 રૂપિયાનો વ્યવહાર ચાલી રહ્યો છે. એટલે આ સુરત ખાતે નથી હું બોલી રહ્યો, જે પણ આ લેટર ગયો છે આખા ગુજરાત રાજ્યનો છે અને એની અંદર અમે સર્વે કરીને આખું કોષ્ટક આપ્યું છે. તો ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ રેન્જમાં અલગ અલગ જગ્યાએ લોકો લઈ રહ્યા છે. અમુક જગ્યાએ પૈસા નથી પણ લઈ રહ્યા, એ પણ અમે ઉલ્લેખ કર્યો છે. અને જે જગ્યાએ લઈ રહ્યા છે એમાં અમારું કામ છે લોકોનું ધ્યાન દોરવાનું, અને હવે એની ઉપર ડિટેલમાં જે ઇન્ક્વાયરી કરવાની છે એનું કામ છે જે તે ડિપાર્ટમેન્ટનું. હવે ડિપાર્ટમેન્ટ એના પર એક્શન લેશે અને અમે તો એની રાહ જોઈ રહ્યા છે કે જાન્યુઆરીનો એક્શન ટેકન રિપોર્ટ હજી સુધી અમને સુધી શેર કરવામાં આવ્યો નથી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.